માંડલમાં રાધાજી મંદિરમાં મહિલા મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગ યાત્રા કરીને આવેલ પરિવારનું સ્વાગત કરાયું। માંડલ ખાતે રાધાજી મહિલા મંદિર આવેલું છે, તેમાં સૌથી વધુ મહિલાઓનું સભ્ય મંડળ છે। આ મંડળ ભગવાનની ભક્તિમાં હંમેશા તત્પર રહે છે। આ મંડળના 2 મહિલા સભ્યોએ તાજેતરમાં તેમના પરિવાર સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ। મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એવા અમદાવાદના માંડલ ગામના જે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરીને આવ્યા છે તેમને પૂછશું કે તમે ત્યાં કેવો અનુભવ મેળવ્યો છે। આપનું નામ, આપનો પરિચય સાથે કહો। નગીનભાઈ વિઠ્ઠલદાસ ચૌહાણ, માંડલ। અમે 18/12/2024ને દિવસે યાત્રાનો શુભારંભ થયો અને 22/1/2025ના રોજ પૂર્ણાહુતિ થઈ। અમારી યાત્રાની અંદર 12 જ્યોતિર્લિંગ, ગંગાસાગર, તિરુપતિ બાલાજી, પદ્મનાભ મંદિર, ગંગાસાગર વગેરે ભારતના દક્ષિણના તમામ સ્થળો જે ધાર્મિક છે તેનો દર્શન કરી અને ખૂબ જ ધન્યતા મેળવી છે। સૌથી વધારે આનંદ અયોધ્યામાં જે રામલાલાનું મંદિર, જે અમે રામલાલાના જે દર્શન થયા તે બદલ તો અમને ખૂબ ખૂબ આનંદ થયો। અને સૌથી વધારે કષ્ટી પદ્મનાભ મંદિર કેરળ, કે જે દુનિયાનું સોનું ત્યાં આગળ પડ્યું છે, છતાં પણ કોઈ પણ જાતની સગવડ નથી। માસ દરમિયાન ખૂબ જ મજા આવી। સ્લીપર કોચની અંદર અમે ગયા હતા અને 35 વ્યક્તિઓ હતા। ખૂબ જ સારા માણસો હતા અને દર્શન કરવાના સમયે કાયમ દરરોજ 12 વાગે સૂવાનું, 3 વાગે વહેલા ઉઠવાનું, 5 વાગે લાઈનમાં ઊભું રહેવાનું અને 6 વાગે તો દર્શન કરીને અમે કાયમ માટે બહાર નીકળી જતા। સૌથી વધારે આનંદ રામેશ્વરની અંદર 4:44 સવારે મણિ દર્શન થયા, પછી 22 કુંડી સ્નાન કર્યું અને પછી રામેશ્વર શિવલિંગના દર્શન થયા। ખૂબ ખૂબ ધન્યવાદ। સ્વામી રામાનંદ સરસ્વતી ગુરુ, માતાજી વેરાઈ માં, રોકડિયા હનુમાનજી મહારાજની કૃપાથી, વડીલોના આશીર્વાદથી અમે જે યાત્રા પૂરી કરી તેમનું ફળ આ લોકો જે અમારા વડીલો છે, ગુરુજનો છે, તેમના ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા, તે બદલ ધન્યવાદ। જય સિયારામ। નમસ્કાર।